વડોદરા શહેરમાં નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને હરિસેવા ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગો અને અંધ ભાઈ બહેનો માટે વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિવ્યાંગો માટે આનંદ અને ભક્તિભાવથી ભરેલો ગરબા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાથે જ કાર્યક્રમ દરમિયાન લાણીનું વેચાણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દિવ્યાંગોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ તહેવારો અને ખાસ અવસરોએ દાતાઓના સહયોગથી આવા અનેક સેવાકીય કાર્યો યોજાતા રહે છે. આજે આયોજિત ગરબા કાર્યક્રમમાં દિવ્યાંગોનો ઉત્સાહ જોઈ સૌ ઉપસ્થિત લોકોએ ભાવુકતા અનુભવી હતી. આ રીતે બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને હરિસેવા ટ્રસ્ટ સતત સેવા અને માનવતા માટેનું ઉત્તમ કાર્ય કરી રહી છે. આજે જે વિવિધ પ્રકારના ગરબા દિવ્યાંગો માટે કર્યા, એમાં કેવડાબાગ ખાતે આફ્ટર નવરાત્રિ નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા દ્વારા એક ગરબાનું આયોજન કર્યું, જેમાં દૂર દૂરથી અંધ અપંગ એમાં ભાગ લેવા આવ્યા. ગરબા ઉપરાંત અમે અહીંયા દાતાઓ શ્રી દ્વારા અલ્પાહારની પણ વ્યવસ્થા કરવી છે. એમને લાણી પણ આપવામાં આવશે અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ઇનામ પણ આપીશું. આ પ્રવૃત્તિના ભાગરૂપે અમારા ઘણા કાર્યક્રમો થાય છે. નિઃશુલ્ક અન્ન વિતરણ, દવા વિતરણ, ધાર્મિક યાત્રા, ઉપરાંત સમૂહ લગ્ન અને શિષ્યવૃત્તિ અને શૈક્ષણિક મદદ. અમારા ખાસ દાતાઓ શ્રી કરતા પ્રેસ રિપોર્ટર મિત્રોનો ખરેખર વંદન અને નમન કરવું પડે કે અમારા દરેક કાર્યમાં અમને સહકાર આપે છે અને સમાજ સુધી અમારી આ લાગણીની અભિવ્યક્તિ કરે છે. આભાર. સલીમ કાકા, આજે અત્યાર સુધી બહુ દિવ્યાંગોના ગરબા થયા, કઈ કઈ જઈને આવ્યા, શું તમને કેવું લાગ્યું, શું કહેવા માંગશો એ વિષય માટે? આમાં ઘણી જગ્યાએ દિવ્યાંગોના ગરબા થયા, એ લગભગ સમૂહ એકત્ર કરે છે. મારે ના કહેવું જોઈએ ચૂંટણીના અનુસંધાનમાં, પણ આ જે દૂર દૂરથી કેટલાક અંધજનો અને દિવ્યાંગો આવ્યા છે, આખી રાત ગરબા ગાશે, લાગણીથી માતાજીને વંદન કરશે, એમને પ્રણામ કરશે અને પ્રાર્થના કરશે દેશની સુખાકારી માટે. અને આ જે આખી રાત જાગશે એનું ફળ હું માનું છું કે જે સમાજના દરેક પરિવારને મળશે, વ્યક્તિઓને મળશે અને મારા પ્રેસ રિપોર્ટર મિત્રોને પણ એનો લાભ મળશે. લોકોને મેં એ અપીલ કરી છે કે આવી એકતા દેશમાં થવી જોઈએ. ઈદ હોય, દિવાળી હોય કે નવરાત્રિ હોય કે પછી ગુરુ નાનક જયંતિ હોય, આ રીતે મનાવવું જોઈએ દરેક તહેવાર.